ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ફક્ત 28 વર્ષના હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા અને દેટ હિસ્ટોરિક ડે વોઝ અહીંયા આગળ જે આંબલીવાડી પોળ શાહપુરની અંદર દિલ્હી દરવાજાથી અંદર ત્યાં આગળ એમને પ્રમુખની વરણી કરી હતી. એના અત્યારે જોતા 75 વર્ષ પૂરા થઈ ગયા. સો વી આર સેલિબ્રેટિંગ 75 years એટલે અમૃત મહોત્સવ ઓફ પ્રમુખ વર્ણી દિન. અને એ જ આપણે જ્યારે 50 વર્ષ પૂરા થયા ત્યારે આપણે સરદાર પટેલ સ્ટેડિયમની અંદર આખો ઉજવ્યો હતો અને આજે આ રિવરફ્રન્ટના ઇવેન્ટ્સ ગ્રાઉન્ડ ઉપર અને યુઝિંગ ધ વન્ડરફુલ પ્યોર વોટર્સ ઓફ ધ રિવર. અને આની મેઇન થીમ છે ફ્રોમ ધ શોર્સ ઓફ સાબરમતી ટુ ધ ડોર્સ ઓફ ધ વર્લ્ડ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે એમનું જે જીવન, એમનું કાર્ય અને એમના મૂલ્યો આજે વિશ્વભરની અંદર વહી રહ્યા છે અને એના કારણે આપણે બહુ જ સુંદર ડેકોરેટિવ ફ્લોટ્સ બનાવ્યા છે અને એમાં 75 સાધુતા કહેતા કે સંતત્વના જે ગુણો છે એ અભય હોય, નમ્રતા હોય, સાદાઈ હોય, પવિત્રતા હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય, સંયમ હોય, એવા બધા ગુણો આપણે મૂક્યા છે. બેસિક આઈડિયા આ ઉત્સવનો એ છે કે જે સાધુતાના ગુણો છે, જે માનવતાના ગુણો છે એ આપણે જીવનની અંદર છલકાવીએ તો આખા વિશ્વની અંદર સ્વર્ગ ખડું થાય છે. એ આધારે આખો આ ઉત્સવ છે. પાછળ તમે જો સ્ટેજ જોશો તો સ્ટેજની અંદર પણ આંબલીવાડી પોળ, જૂનું અમદાવાદ, અને ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કર્યું અને આખા વિશ્વની અંદર અક્ષરધામ અને આબુધાબીની અંદર પણ ભવ્ય મંદિર, એ બધું પ્રમુખ સ્વામીના સંકલ્પે અને મહંત સ્વામીના આશીર્વાદથી. એટલે આખી આ થીમ છે અને આ ઉત્સવની અંદર ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પોતે હાજર રહેવાના છે. સેંકડો સંતો અને લગભગ 50,000 જેટલા હરિભક્તો અને લાખો બધા જે લાઈવ બ્રોડકાસ્ટની અંદર બધા નિહાળવાના છે. અને મુખ્ય મહેમાન તરીકે આપણા માનનીય અમિતભાઈ શાહ ગૃહમંત્રી, આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને હમણાં જ નવી નિમણૂક થઈ છે એવા જગદીશભાઈ અને મંત્રીઓથી સહિત બધા જ મહાનુભાવો અહીંયા હાજર રહેવાના છે. વધુ તો એક ભક્તિનો માહોલ છે, એક પવિત્રતાનો માહોલ છે. અને અગેન ઇટ્સ સમથિંગ ન્યૂ ટુ મેક ઇવન સ્પિરિચ્યુઆલિટી ઇવન મોર ગ્રેસફુલ, મોર બ્યુટિફુલ, કે જેથી કરીને લોકોને એમાં સમાસ થાય. એટલે બેઝિકલી આ જે ફિગર 75 એનું મૂળ કારણ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ 1950ની અંદર તો આંબલીવાડી પોળ શાહપુરની અંદર જ્યાં આપણું નાનું મંદિર હતું અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં રહેલા છે, એમને દીક્ષા આપેલી છે. અને જ્યારે એમની 28 વર્ષની ઉંમર હતી એટલે 1950ની અંદર ત્યારે શાસ્ત્રીજી મહારાજે, કારણ કે એમની બહુ જ મોટી ઉંમર થઈ ગયેલી, 80 વર્ષ ઉપર થઈ ગયેલી, એટલે નક્કી કર્યું કે સંસ્થાના પ્રમુખ તરીકે, એટલે એઝ પ્રેસિડેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, તો આપણે આ નાના જે નારાયણ સ્વરૂપદાસ એટલે પ્રમુખ સ્વામી છે એમને આપણે ચાદર ઓઢાડીએ. એટલે 1950ની અંદર એમને ચાદર ઓઢાડવામાં આવી અને આ સંસ્થાનું જે વહીવટી તંત્ર કહીએ તો એના એક સૂત્રધાર તરીકે જ્યારે એમને બનાવવામાં આવ્યા અને અત્યારે 2025 છે એટલે 75 years પૂર્ણ થાય છે. એટલે એ નિમિત્તે આપણે 75 બોટ્સ રાખવામાં આવી છે અને એ બધા જે એમના ગુણો છે તો એમને એ વખતે પ્રતિજ્ઞા લીધેલી અને પ્રતિજ્ઞા શાસ્ત્રીજી મહારાજની સમક્ષ જ્યારે એમને ચાદર ઓઢાડવામાં આવી એટલે એમને પ્રતિજ્ઞા ગુરુ પાસે એવી લીધેલી અને નાની સભા ત્યાં આગળ થયેલી, 70-80 હરિભક્તો હતા અને એ સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે હું મારા છેલ્લા શ્વાસ સુધી વફાદારીપૂર્વક તો આ સંસ્થાની હું સેવા કરીશ. અને એ જે પ્રતિજ્ઞાની અંદર જે પોતે બોલ્યા તો એ એમને પોતે યથાર્થ ચરિતાર્થ એમને કરેલું થ્રુ આઉટ ધ યર્સ. ત્યાર પછી તો યોગીજી મહારાજ ગુરુ તરીકે બન્યા
અને યોગીજી મહારાજ 1971માં પોતે અક્ષરધામ નિવાસી થયા ને ત્યાર પછી ફોર 45 યર્સ ગુરુ તરીકે અને સાથે સાથે BAPSના પ્રેસિડેન્ટ તો હતા જ. તો આટલા વર્ષો દરમિયાન તો એમને પોતે પોતાની જે પ્રતિજ્ઞા હતી એ બહુ જ સારી રીતે નિભાવેલી. અને જ્યાં પ્રસંગ પૂરો થયો અને બધા ભક્તોની માટે ત્યાં જમવાનું ને બધું હતું, પછી તો ભક્તો ત્યાંથી વિદાય થયા, પણ એઠા વાસણ પડેલા હતા. એટલે પછી પ્રમુખ સ્વામી એ એઠા વાસણ ધોવા લાગ્યા. વર્ષો પછી એમને પૂછવામાં આવ્યું કે તમને આવી પદવી આપવામાં આવી એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ BAPS, પણ તે છતાંય તમે વાસણ ઉટકવા લાગ્યા, તમે કોઈકને બોલાવી શકત અને એ લોકો આ કરી શકત. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે પ્રમુખ બનાવ્યા તો આપણે ઓછા સેવક મટી જઈએ છીએ. એટલે આ બધા એમના જે સદ્ગુણો, એમની સાધુતા, તો એ સાધુતાના બધા સદ્ગુણો જે ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલું વચનામૃત જે એમનો ઉપદેશ ગ્રંથ છે, પછી રામાયણ છે, શ્રીમદ ભાગવત છે, ભગવદ્ ગીતા છે, એમાંથી જે સંત, જે સાચા સંત હોય એમના જે લક્ષણો હોય છે એ બધા જ લક્ષણો પ્રમુખ સ્વામી મહારાજની અંદર એ રીતે હતા. તો એ બધા ગુણોનું સંકલન કરીને, જેમ કે સેવક ભાવ એટલે સેવા છે, પછી વફાદારી છે, પછી આપણે જોઈએ તો માન અપમાનની અંદર સ્થિરતા રાખે, તો આવા બધા જે સદ્ગુણો છે એમના, એ આ બોટ, આ ફ્લોટ્સની અંદર ડેકોરેટેડ ફ્લોટ્સ છે. અને રાત્રે તો આજે સાબરમતીની અંદર બધા 7, 8 અને 9 તારીખ સુધી ત્યાં અહીંયા બધું બોટો બધી ફરશે, ફ્લોટ્સ ફરશે, પણ લાઇટ છે, ડેકોરેશન છે. એટલે રાત્રે તો બહુ સરસ આમ લાઇટેડ, અને લોકોને પણ આ બધા સદ્ગુણોના દર્શન થાય અને જીવનમાં પ્રેરણા મળે. કારણ કે આપણને બધો ખ્યાલ છે કે અત્યારે સમાજની અંદર મેની પ્રોબ્લેમ્સ છે. તો ઈગોના પ્રોબ્લેમ્સ છે, તો એવી રીતે લોકોના જીવનમાં વ્યસન પણ છે, પછી એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે લૌકિક રીતે, પર્સનલ રીતે, સામાજિક રીતે હોય છે. તો આ બધા સદ્ગુણોમાંથી લોકો બધા દર્શન કરે અને એમાંથી એને પ્રેરણા મળે કે ભાઈ મારે સમાજની સેવા કરવી જોઈએ, મારે બીજાને આદર આપવો જોઈએ, મારે દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ભગવાન પોતે સર્વ કરતા છે. તો આવા બધા એમના જીવનની અંદર જે સદ્ગુણો હતા, તો લોકો પોતે આ નિમિત્તે, અને આઈ થિંક ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આ રીતે સાબરમતીના નીર, કારણ કે એમને પોતાને દીક્ષા પણ અમદાવાદમાં અપાઈ, એમને પોતે અભ્યાસ પણ, સંસ્કૃતનો અભ્યાસ આંબલીવાડી પોળમાં કરેલો, અને સાથે સાથે એમને પોતાને આ જે પ્રમુખપણાની જે દીક્ષા પણ અમદાવાદની અંદર આપવામાં આવેલી. એટલે દેટ ઇઝ વાય સાબરમતીના નીર. અને આખો જે પ્રોગ્રામ છે, આખો રવિવારના દિવસે 7મી તારીખે, તો એનો આખો થીમ એ જ છે, આંબલીવાડી પોર્ટ ટુ અક્ષરધામ. તો એમને જે કાર્ય કર્યું, તો કેવા હમ્બલ બિગિનિંગ્સથી એમને કાર્ય કરેલું, અને આ રીતે સમાજની સેવા માટે અને અનેક લોકોના હિત માટે. તો એ જે 75 વર્ષ જે આપણે ઉજવી રહ્યા છે, તો એમની પોતાની આખી લાઈફ છે, એમનો મેસેજ છે, અને એમના ઉપદેશો છે બધા. તો એ રીતે આપણને આ જે બોટ, તો જેનાથી લોકોને પ્રેરણા મળે. આખો કાર્યક્રમ તો બધા ઓનલાઈન, કારણ કે આ તો ઇન્વિટેશનથી જ અહીંયા એન્ટ્રી છે. પણ એ સિવાય જે લોકો બધા છે, તો જેને એવો ભાવ છે, પ્રેમ છે, તો એ લોકો રવિવારના દિવસે ઓનલાઈન live.baps.org અથવા પછી આસ્થા ભજન ચેનલ દ્વારા 5:30થી રાત્રે 8 વાગ્યા સુધી બધા માણી શકશે. તો બેઝિકલી તો બધા લોકોને પ્રેરણા મળે, અને આ આકર્ષણ દ્વારા એના જીવનની અંદર પણ કંઈક પરિવર્તન લાવી શકે, એ હેતુથી આ બોટ્સ, આ રીતે ફ્લોટ્સ છે, એ બધી તરતી ફરશે 3 દિવસ સુધી. જય સ્વામિનારાયણ.